નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેઇલી અપડેટ। તો આજે આપણે વાત કરીશું શિક્ષા મંત્રાલય ભારત સરકારને આધીન કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે, તેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી છે એ ખાલી પડેલી છે, તે માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કઈ કઈ વેકેન્સી બહાર પડી છે, તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે, તમારે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવાનું છે, તમારો પગાર ધોરણ શું રહેશે તેના વિશે। આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપણી ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે, તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો ચાલો વાત કરી લઈએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે। કેન્દ્રીય વિદ્યાલય ONGC મહેસાણા સંચાલિત શિક્ષા મંત્રાલય ભારત સરકારને આધીન, જેમાં પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ચ્યુઅલ શિક્ષકોની વેકેન્સી છે એ ખાલી પાડવામાં આવેલી છે। આ તમામ વેકેન્સીઓ છે એ હંગામી ધોરણે છે, રેગ્યુલર ભરતી નથી, ટેમ્પરરી બેઝ ઉપર જ છે। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો 8:30 વાગે 15 અને 16 બે તારીખે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે। તો જોઈ લઈએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે। પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની વાત કરીએ તો તેમાં ઇંગ્લિશ, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, કમ્પ્યુટર સાયન્સ, કોમર્સ, ઇકોનોમિક્સ અને કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટરની વેકેન્સી ખાલી પડી છે। ટ્રેન ગ્રેજ્યુએટ ટીચરની વાત કરીએ તો તેમાં ઇંગ્લિશ, હિન્દી, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ અને સંસ્કૃત વિષયના શિક્ષકોની વેકેન્સી છે। પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર અને ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર બંને શિક્ષકો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ છે 15 માર્ચ 2022ના રોજ રાખવામાં આવેલું છે। જ્યારે પ્રાઇમરી ટીચરની વેકેન્સીની વાત કરીએ તો સૌથી પહેલી વેકેન્સી છે કોચિસમાં, જેમાં એથ્લેટિક્સ, બાસ્કેટબોલ અને ફૂટબોલ લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી છે। આ ઉપરાંત ડાન્સ, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ, ડૉક્ટર, નર્સ, એજ્યુકેશનલ કાઉન્સેલર, યોગા ટીચર અને ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની પણ વેકેન્સી ખાલી પડેલી છે, જે માટે વોક ઇન ઇન્ટરવ્યૂ 16 માર્ચ 2022ના રોજ રાખવામાં આવેલું છે। વોક ઇન ઇન્ટરવ્યૂના સમયે આવો ત્યારે તમને TADA છે એ મળવાપાત્ર રહેશે નહીં। મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મ અને રજિસ્ટ્રેશન ફોર્મ બંને આપી દીધેલું છે, તો એ તમારે છે એ ફિલઅપ કરવાનું રહેશે। સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે, જેમાં તમે જે 2 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ છે MSc કોર્સ ઓફ રિજિયન કોલેજ ઓફ એજ્યુકેશન એટલે કે NCERTના માધ્યમ દ્વારા લગત વિષયમાં છે એ પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી તમે ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે માસ્ટર ડિગ્રી છે ઓછામાં ઓછા 50% સાથે લગત વિષયમાં પાસ કરેલી હોવી જોઈએ। પહેલી વેકેન્સી છે અંગ્રેજી વિષય માટે, જે પોસ્ટ માટે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ છે ઇંગ્લિશ વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ। હિન્દી વિષયના પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરની વાત કરીએ તો તમે હિન્દી અથવા સંસ્કૃત કોઈપણ પૈકી એક વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી છે એ ધરાવતા હોવા જોઈએ। ફિઝિક્સના શિક્ષકની વાત કરીએ તો તમે ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાય ફિઝિક્સ અથવા ન્યુક્લિયર ફિઝિક્સમાં તમે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કેમેસ્ટ્રી માટે। આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે તમે કેમેસ્ટ્રી અથવા બાયોકેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। ઇકોનોમિક્સના શિક્ષકની વાત કરીએ તો તમે ઇકોનોમિક્સ અથવા બિઝનેસ ઇકોનોમિક્સમાં પાસ કરેલું હોવું જોઈએ માસ્ટર ડિગ્રી। કોમર્સ ડિપાર્ટમેન્ટમાં વાત કરીએ આપણે તો તમે છે એ બિઝનેસ ઇકોનોમિક્સ જો પાસ કરેલું હશે માસ્ટર ડિગ્રીમાં તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશો નહીં, તમે છે એ MCOMની ડિગ્રી છે એ પાસ કરેલી હોવી જોઈએ। મેથ્સ વિષય માટે તમે મેથ્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। બાયોલોજી વિષય માટે તમે બોટની અથવા ઝૂલોજી અથવા લાઈફ સાયન્સ અથવા બાયોસાયન્સ અથવા જીનેટિક્સ અથવા માઇક્રોબાયોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા મોલેક્યુલર બાયોલોજી ગમે તે એક સબ્જેક્ટમાં તમે અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। હિસ્ટ્રી વિષય માટે તમે હિસ્ટ્રી વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, જ્યારે જિયોગ્રાફી વિષયમાં તમે અનુસ્નાતકની ડિગ્રી જિયોગ્રાફી લગત વિષયમાં પાસ કરેલું હોવું જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે કમ્પ્યુટર સાયન્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરમાં। આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે જે ઓછામાં ઓછા 50% સાથે BE અથવા BTech અથવા કમ્પ્યુટર સાયન્સમાં પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે BE અથવા BTech છે એ કોઈપણ વિદ્યાશાખા
માં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી છે એ ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર્સનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તમે MSc અથવા MCA છે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તમે બેચલર ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ, જેમ કે BSc IT અથવા BCA, અથવા તો તમે જે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ, અથવા તો તમે B લેવલનું છે એ ડોએક અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી તમે છે એ પાસ કરેલી હોવી જોઈએ, અથવા તો તમે C લેવલનો ડોએકનો કોર્સ છે જે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન છે તે પાસ કરેલું હોવું જોઈએ. તમને છે એ હિન્દી અને અંગ્રેજી બંને માધ્યમમાં ભણાવવાનો અનુભવ પણ હોવો જોઈએ, આવડતું હોવું જોઈએ. આ ઉપરાંત તમે CTETની એક્ઝામ જો પાસ કરેલી હશે તો તમને પહેલી પસંદગી આપવામાં આવશે. તમે છે એ BEdની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ વેકેન્સીની આપણે વાત કરીએ તો ટ્રેન ગ્રેજ્યુએટ ટીચરની છે, જેમાં ઇંગ્લિશ, હિન્દી, સોશિયલ સ્ટડી, સાયન્સ, સંસ્કૃત અને મેથ્સના ટ્રેન ગ્રેજ્યુએટ ટીચરની વેકેન્સી ખાલી પડી છે. આ એ 6 પોસ્ટ માટે તમે છે એ 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ ડિગ્રીનો કોર્સ છે એ માન્ય NCERTના નિયમ મુજબ લગત વિષયમાં ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે ઓછામાં ઓછા 50% સાથે લગત વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. જો તમે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર ઇંગ્લિશ માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમે છે એ સ્નાતકની ડિગ્રી અંગ્રેજી લગત વિષયમાં પાસ કરેલું હોવું જોઈએ 3 વર્ષ માટે. હિન્દી માટે જો તમે એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમે છે હિન્દી વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સોશિયલ સ્ટડીમાં તમે જો એપ્લાય કરવા ઈચ્છતા હોય તો તમે છે એ હિસ્ટ્રી અથવા જિયોગ્રાફી અથવા ઇકોનોમિક્સ અથવા તો પોલિટિકલ સાયન્સ ગમે તે 2 વિષયોમાં તમે છે એ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ વેકેન્સી છે સાયન્સ માટે, જેમાં તમે બોટની, ઝૂલોજી અને કેમેસ્ટ્રીમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સંસ્કૃત માટે તમે સંસ્કૃત વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. મેથ્સ વિષયની વાત કરીએ તો તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ અને સ્ટેટિસ્ટિક્સ ગમે તે કોઈપણ 2 વિષયમાં તમે છે એ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત તમે છે CTETની એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર માટે થોડી ઘણી સૂચનાઓ છે જેની અમલવારી આવશ્યક છે, જે આપણે વાત કરી લઈએ. તમે BEdની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર સોશિયલ સ્ટડી માટે વાત કરીએ તો તમે છે એ કોઈપણ 2 વિષયોમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, જેમ કે તમે હિસ્ટ્રી સાથે કોઈપણ એક વિષયમાં, જેમ કે જિયોગ્રાફી અથવા ઇકોનોમિક્સ અથવા પોલિટિકલ સાયન્સમાં ઓછામાં ઓછા 50% સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે જિયોગ્રાફી સાથે ઇકોનોમિક્સ, હિસ્ટ્રી અથવા પોલિટિકલ સાયન્સ કોઈપણ એક વિષયમાં ઓછામાં ઓછા 50% સાથેની સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરી લઈએ ટ્રેનિંગ ગ્રેજ્યુએટ ટીચર મેથ્સ માટે, જે માટે તમે છે એ કોઈપણ 2 વિષયમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અને સ્ટેટિસ્ટિક કોઈપણ 2 વિષયમાં તમે છે એ સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. નેક્સ્ટ વેકેન્સી છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર સાયન્સ માટે, જેમાં તમે બોટની, ઝૂલોજી અથવા કેમેસ્ટ્રી કોઈપણ એક વિષયમાં ઓછામાં ઓછા 50% સાથે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. હવે આપણે વાત કરી લઈએ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર ઇંગ્લિશ, હિન્દી અને સંસ્કૃત માટે, જેમાં તમે કોઈપણ એક વિષયમાં સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલી હોવી જોઈએ. હવે આપણે વાત કરીશું પ્રાઇમરી ટીચરમાં કઈ વેકેન્સી બહાર પડી છે. તો પ્રાઇમરી ટીચરમાં સિનિયર સેકન્ડરી સ્કૂલમાં, એટલે કે તમે ધોરણ 12 પાસ સાથે 50%માં પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે છે ઇન્ટરમીડિયેટ સાથે 50%માં પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત તમે PTC અથવા BEd અથવા JBT અથવા DEdનો છે એ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. તમને કમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જોઈએ. લાસ્ટ વેકેન્સી છે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે. આ પોસ્ટ માટેની લાયકાત રહેશે તમે BE અથવા BTech અથવા BCA અથવા MCA અથવા MSc CS પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે MSc IT અથવા BSc IT, એટલે કે તમે માસ્ટર ડિગ્રી અથવા તો સ્નાતકની ડિગ્રી છે એ કમ્પ્યુટર સાયન્સ અથવા મેથેમેટિક્સમાં પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત તમે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશનનો જે કોર્સ આવે છે તે પાસ કરેલો હોવો જોઈએ.
સ્પોર્ટ્સ કોચ માટે જે વેકેન્સી બહાર પડી છે તે પોસ્ટ માટે તમે બીએડની ડિગ્રી છે એ ધરાવતા હોવા જોઈએ. કાઉન્સેલરની વાત કરીએ તો તમે છે એ BA અથવા BSc છે સાયકોલોજીમાં પાસ કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગનું સર્ટિફિકેટ છે એ તમારી પાસે હોવું જોઈએ. આ ઉપરાંત 1 વર્ષનો તમને કાઉન્સેલિંગ તરીકેનો અનુભવ હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે 27,500 પગાર ધોરણ રહેશે. ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર માટે 26,250 પગાર ધોરણ રહેશે. પ્રાઇમરી ટીચર માટે, કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે, સ્પોર્ટ્સ કોચ માટે અને યોગા કોચ માટે પગાર ધોરણ છે 21,250 આપવામાં આવશે. આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર છે એ વોક-ઇન ઇન્ટરવ્યૂના પાર્ટ પાડેલા છે. તે મુજબ તમારે 8:30 વાગે તમારા તમામ બાયોડેટા, અનુભવના પ્રમાણપત્રો, લાયકાતના પ્રમાણપત્રો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે એ સાથે લઈને આવવાનું રહેશે વોક-ઇન ઇન્ટરવ્યૂના સમયે. વોક-ઇન ઇન્ટરવ્યૂ માટેનું સરનામું છે કેન્દ્રીય વિદ્યાલય, ONGC, મહેસાણા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓલરેડી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નોટિફિકેશન આપેલી છે તો તમે કેરફુલી રીડ કરી શકો છો. થેન્ક યુ.